નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉજ્જાયણમ નમો સવસાવણમ એસો પંચ નમોકારો સર્વ પાપ પડાસણો મંગલાનંત સત્યસિમ પરમમ ભવૈ મંગલમ હરિહમ સિદ્ધાયર્યા ઉજ્જાય સાવણો સંમત્તમ નાણમ ચરણમ તથવો વૈનવગમ પરમતત્તમ. આસનનો ઉપકારી ધર્મતીર્થપતિ પરમાત્મા મહાવીર દેવની આજ્ઞાથી રાજગૃહની અંદર પધારેલા ભગવાન ગૌતમ સ્વામી શ્રેણીક રાજા આદિ ભવ્યજનો જે વંદન કરવા આવ્યા છે એમની જિજ્ઞાસાને તૃપ્ત કરવા ધર્મકથા સંભળાવી રહ્યા છે. અનાદિકાળથી ભાવ ભ્રમણ કરતા આ જીવ ધીરે ધીરે ઉપર આવે છે. ઠેઠ નદી નિગોદમાંથી બહાર નીકળી પાંચ સ્થાવરમાં સ્ટેપ બાય સ્ટેપ ફરતા ફરતા બેન્દ્રિય કેન્દ્રિય ચોરેન્દ્રિય પંચેન્દ્રિય ત્રિયંચ દેવ અને નરક બધામાં ફરતા ફરતા જીવ મૂળમાં ખરાબ નથી હોતો, સંગતથી ખરાબ થાય છે. કુસંગ મળે એની ભવિતવ્યતા એવી હોય એટલે ખરાબ થાય. સત્સંગ મળે તો આગળ વધી જાય ધીરે 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 ધીરે. આ ભવિતવ્યતા ઉપર જ આધાર છે. અસર સત્સંગ કે કુસંગની જ થાય છે. એને કુસંગ મળે એનું ભાવ પ્રમાણ વધી જાય. સત્સંગ હોય સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડતા ચડતા નીકળી જાય. આ રીતનું કોઈક જીવની ભવિતવ્યતા એવી જ હોય એક જ વારમાં ઉપર ચડી જાય ચડતા 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 ચડતા. કોઈક ભવિતવ્યતા જેમ છલાંગ લગાવીને નીકળી જાય. કોઈક પુનરાવર્તન કરે આખા ભાવ પ્રવણનું. એક વાર કરે, બે વાર કરે, 3 વાર કરે, અનંતી વાર કરે. જેની જેવી ભવિતવ્યતા. એમાં બીજું કોઈ કારણ નહીં. કારણ ખરું કુસંસર્ગ જેમ તીર્થંકરો મૂળથી જ પરાર્થ વ્યસની છે ને, એવાય જીવો હોય ને એ મૂળથી જ પરદ્રોહી હોય. આ હોય ના હોય જ એવા રખડ્યા જ કરે. જે મૂળથી જ જીવ સાપેક્ષ હોય જીવના માટે પોતાનો સ્વાર્થ જતો કરે તો બીજા પણ બીજાના માટે એ બધા હોય ધીરે ધીરે આગળ વધતા છે. મૂળ ઉત્થાન પર ગજનું થાય. પોતાના સ્વાર્થમાં લિપ્ત હોય એનું ઉત્થાન થતું નથી. પ્રભુની કૃપા થાય ત્યારે જ થાય ત્યારે કોઈ એક જીવ માટે પણ તમે તમારો સ્વાર્થ ગૌણ કરો.
હું અને મારું ને મારું કલ્યાણ, એ પણ સ્વાર્થ છે. તો એમ નક્કી થયું ને કે આપણે સ્વાર્થ ઘણું કરીએ તો જ પ્રભુની કૃપા થાય. એક જીવ માટે પણ તો એવા થાવ ને, મુંડ કેવલી હોય બધા માટે ના થાય. જીવોના બધા તથા ભવ્ય તરતમ હોય, અલગ અલગ હોય. કોઈ સમગ્ર વિશ્વના બધા જ આત્માઓ એનું કલ્યાણ કરવાના તીવ્ર આશય વાળા હોય, એ તીર્થંકર થાય. એકાદ જીવનું ભરું કરે ને બાકી પોતાનું કરીને બેહી રહે. જેમ આપણે પડી આવી ગયું હોય ને, ગમે તે એકનું એક કપડું કરીને બેહી જઈએ પછી ઈઝી થઈ. બસ એ બધા મુંડી કેવલી. જેમ જેટલો વધારે લાભ લે એટલા બધા આગળના કેવલી થતા જાય. એના લક્ષણ બધા અહીંથી જ પરખાય. તમે કે દૂર ના જવું પડે. ડેરાસરમાં આવે ને કેટલાક બરોબર આમ ટાઈટ થાંભલાની જેમ વચ્ચોવચ્ચ ભગવાનની અમે ઉભા રહે. આ થાંભલાની જેમ જ ટાઈટ હોય, આમ મમેલા ના હોય. કેટલાક સંકોચતા એક સાઈડમાં કાંઈ પોતે કોઈને નડે નહીં તે રીતે ઉભા રહે. જે વચ્ચોવચ્ચ ઉભો રહે એને કોઈનો વિચાર નથી, એ નક્કી થઈ જાય. જે સંકોચાતું હોય એને બીજાનો વિચાર છે. હું કોઈને નડતો તો નથી ને. પેલો રોજ ભલે ને ભગવાન પર રોજ જતો ને એક ટાંગ ઊંચી કરીને 3 કલાક મોડા કરતો હોય, પણ વચ્ચો જ ઊભો હોય ને એનું ક્યારેય ઠેકાણું ના પડે. સાઈડમાં ઉભો રહીને 2 મિનિટ દર્શન કરીને નીકળે ને તોય ઠેકાણું પડી જાય. આત્મા માટે તો સ્વાર્થમાં પડે એમાં શું વાંધો છે? આત્મા માટે સ્વાર્થી થવું, પણ સંસારના પદાર્થ માટે સ્વાર્થી ના થવું. હા, બરોબર. તો ભગવાન સામે એટલે સુખ જે છે એ સાંસારિક છે કે આત્મિક છે? સુખ બધું ભૌગોલિક છે. આત્મિક સુખ માટે કરવાનું હોતું જ નથી કશું જ. પૂતગલનો ત્યાગ કરી શકે બીજા માટે, એ પરાર્થી, એ જ સાચો સ્વાર્થી. બચત કરે એ ડાયો વેપારી, અને બચત કરીને વધારે વ્યાજ મળે ત્યાં જમા કરે એ ડાયો વેપારી, કે બધું ખર્ચી નાખે. બચત કરે ને, બચત કરીને પોતે રાખે કે બીજાને આપે, બેંકમાં જમા કરાવે, શાહુકારમાં જમા કરે, પણ તો બીજાને આપે ને. પોતે રાખે તો વધે, બીજાને આપે તો જ વધે ને. જે તમારે જોઈએ છે આપો, બસ સીધી સાદી વાત છે. માન જોઈએ છે તો માન આપો, પ્રેમ જોઈએ છે તો પ્રેમ આપો, પદાર્થ જોઈએ છે તો પદાર્થ આપો. આપો તો જ મળે, આ વિશ્વનો નિયમ. એટલે પૈસા જોઈએ તો પૈસા આપો, બરાબર છે? પૈસા જોઈએ તો પૈસા આપો. હા, આપો આપો, કોણ ના પાડે? પણ આપવા તો છે ને, વાતો જ કરે. પણ મળે તો ખરા ને? નહીં સાહેબ, શંકા મળે કે નહીં એમાં જ. એ મળે નહીં, આપો એટલે મળે જ. હો વાત એક વાત, પણ ક્યાં આગળ આપો? ચોરને આપો તો ના મળે, પાછું ધ્યાન રાખજો. ભગવાને જ અપાય, ત્યાં નહીં કરવું થાય. રત્ન ક્ષેત્ર પરમાત્મા, રત્નપાત્ર. આ રત્નપાત્ર. સાધુ સુવર્ણ પાત્ર, સાધર્મિક ગૌરવ પાત્ર. બાકી જગતના જીવો છે ને એ તામ્ર પાત્ર. આપણે સૌથી નાનું ચરણ શેનું હોય? તામન.
તમને પૈસા નથી હોય ને. સૌથી ઉપર હીરાનું, એ જસોનું, એની નીચે રૂપવું, એ ચતાંબુ, ગમે તેમાં આપો, જેટલું આપે એટલું મળે. આપના લેનારમાં જેટલી ક્ષમતા હોય એટલું તમને આપે. નહીં તમારે જોવાનું, જેને જરૂરત છે એને આપો તો તમારે જરૂર છે ત્યારે મળી જાય. જેને જરૂરત છે પણ એના માટેની સ્પૃહા નથી, સાધુ ભગવાન એમને આપો તો 100 ગણું થાય. અને જેને કોઈ સ્પૃહા જ નથી, જરૂર જ નથી, તો પરમાત્માને આપો. આમ તો ગોચરી વરાવો ને એટલે કે જમાઈ ના થાય, બધું પતી જાય. અને ભગવાનની સામે જેટલું નૈવેદ્ય મૂકો એ બધું એમને જ રહે. કંઈ ભગવાન કંઈ ખાય કશું જ ના કરે. તમારે જ આપવાની બુદ્ધિથી આપવાનું છે બસ. પ્રભુને જરૂરત જ નથી, તમારે જરૂર છે માટે આપવાનું. અને રાખવાથી વસ્તુ રહે નહીં ને વધે નહીં, આપવાથી જ વસ્તુ જમા થાય અને વધે. લોભ એટલો તીવ્ર છે કે આ વાત મગજમાં બેસતી જ નથી. સૌથી વધુ લોભ જ નડે છે ને. 11મા ગુણસ્થાનકથી પણ તમને નીચે પટકે કોણ? લોભ. કૃપણતા. કૃપણતા અને કંજુસાઈ એ સૌથી મોટો દોષ. ક્યાંય આપણે દિલ નથી ચોરતા ને, એ વાતનું ધ્યાન રાખવું. દિલ ચોરી એ સૌથી મોટી ચોરી છે. દિમાગમાં ક્યાંય જ નહીં ક્યાંય. દિલ ચોરી એટલે શું? ઉદારતાનો અભાવ. મરદ ન થાય કોઈને આપવાનું. મારું મારા બાપનું, તારા મારો ભાગ. એ તો નાના હતા ત્યારે, હવે શું? હા, નાના હતા ત્યારે, હવે શું? હા તો બરોબર છે. એમ તો હું ક્યાં ના પાડું છું. એ બાલાવસ્થા જ કહેવાય. પંડિત આપનારો થાય, માગનારો માળ થાય. ને એને કોઈ નિંદે નહીં. મહેમાન થઈને કોઈને ઘરે ગયા હો, છોકરું માંગ કરે તો કોઈને ખરાબ ના લાગે. પણ તમે માંગ કરો તો તમારી ઇજ્જત જાય. એટલે કોઈ ભગવાન પાસે જઈને માંગ કરતો ને, બાળજી હોય તો અમને કંઈ એવું લાગે નહીં, એને ભગવાનને કંઈ લાગે નહીં. હોય બાળક છે એટલે માંગે છે. ભગવાન માંગ્યા વિના આપનારા છે. અને એમની હેસિયત પ્રમાણે આપે. માંગનારો એની હેસિયત પ્રમાણે માંગે. એટલે શું સાહેબ? હા, એ ખ્યાલ નહીં આવ્યો. મેં નિક્ષેપ પ્રમાણે માગે તમે તમારું જેટલી સમજણ હોય એટલું જ માંગો ને. જે જોયું નથી તો તમે ના માંગી શકો ને. તમારી હેસિયત કેટલી બોલો? 2 કરોડ, 5 કરોડ, 10 કરોડની. એથી વધારે આવે તો ઘરમાં મૂકવા ક્યાં, એ પ્રશ્ન. આ ભાવમાં જરૂર હોય એટલું માંગીએ. હે, આ ભાવમાં જરૂરી હોય એટલું માંગીએ. ભગવાન તો છે ને આ ભાવમાં તમારે જરૂર એટલું ના આપે, પણ બીજા કેટલાયને જરૂરત હોય એને આપી શકો એટલું આપે. એકલો ખાનારને ભગવાન નથી આપતા, વેચીન ખાય એને જ આપે. એ તમને વેચવા માટે આપે છે, હંગરવા માટે નહીં.
ડોશી જેવું ના થવું. તમારા ડોશીઓ છે ને, ગઈ દિવાળીનું આ દિવાળીએ ખાય, આ દિવાળીનું આવતી દિવાળીએ ખાય. રાખી જ મૂકે, પછી ફેંકી દેવું પડે. ખાય નહીં, ખવડાવે નહીં. હવે દુનિયામાં ઘણા હોય છે, પહેરાય નહીં, પહેરાવે નહીં. 50 ડ્રેસ પડ્યા હોય જોઈ જઈને બળવાનું કે બધા ચટાડીને થોડું નીકળાય છે. કોઈને કપડા વગરનું જુએ એટલે ઉપાડીને આપી આવે. હવે દર સાલ એનિવર્સરી આવે, વર્ષગાંઠ આવે ત્યારે નવું નવું આવતું જ હોય છે. એ હંગરીને કરવાનું શું? વાપર્યા વિના આપી દો તો બેસ્ટ. એકાદ બે વખત વાપરીને આપી દો, ચલો શોખ પૂરો કરી લો, પણ સંગ્રહ તો નહીં. વાપરવાનું નહીં, કરવાનું નહીં, પાપ બાંધવાનું પરિગ્રહનું. ભગવાનનો ભક્ત સંસારના પદાર્થોનો માલિક ક્યારે પણ ન બને. જે વાપરે એનો માલિક. તમે તમારા ભાણામાં આવ્યું ને એટલાના માલિક, બસ, એથી વધારે નહીં. શ્રીપાલજી બંને રાણીઓ સાથે ભાણમાં બિરાજમાન થયા. આગળ જવું છે ને બધાના માટે. બધા અહીં કહી ગયા ને, તમે ક્યાં સુધી અહીંયા બેસશો? હવે અમને અમારા ઘરે તો પહોંચાડો. હાલો ભાઈ, તમને તમારા ઘરે પહોંચાડીએ. તો કહી દે, તમે તમારે જાઓ, હું મારી અહીંયા આરામથી બેઠો છું. આરામથી રહેવા માટે તો આવ્યા જ નથી ને, તો પછી ઉજ્જૈની જ શું ખોટી હતી? એટલે લાંબા થવું પડે. ફરે તે ચરે, બાંધો ભૂખે મરે. રવાના થાય છે પણ એમ નથી થતા. ધવલ શેઠને પણ કહી દે છે કે હવે તમારે મારા વાણમાં રહેવાનું, તમારા વાણમાં નહીં. મહાપુરુષો બધું જ સુખ વહેંચીને જ વાપરે, એકલા વાપરે નહીં. એમને પણ કહ્યું તમારો સાર સાર પરિવાર લઈ તમે આવી જાઓ આપણા વણમાં. હજુ બહુમાનથી બોલાવે છે. 2 વાર દાન ચોરીમાં પકડાયેલો માણસ, એના પ્રત્યે પણ દોષ દ્રષ્ટિ ના હોય. એ માણસ કેટલો ઊંડા હોય. કોઈ આત્મા ખરાબ નથી હોતો, એની વૃત્તિઓ ખરાબ હોય છે. વૃત્તિ સુધરે એટલે માણસ સુધરી જાય. ધવલ એના નાના પરિવાર સાથે, એના ભાઈબંધો, કુમાર પણ પોતાના રાણીને પેલા પરિવાર સાથે માળમાં બેઠા છે. દુંદુબીઓ ગડગડી. આ દુંદુબી એટલે શું ખબર છે? રિયલમાં યુગલ એ દુંદુબી છે. આપણે ત્યાં પણ લાંબી આવે, દેશી લોકો વાપરતા ને, ભૂંગળ કે ભૂંગળ. દુંદુબીઓ વાગી, આખો દાડો એલાન કર્યું, વાણના સટ ચડ્યા. પિંજરિયાએ કહ્યું રેડી છે બધું, ચલો. વાણમાં ઠેઠ ઉપર એક પિંજરું હોય,
એ પિંજરામાં હવામાન દેખવાવાળો બેસે, દૂર દૂર સુધી દેખાય. ક્યાંય સમુદ્રમાં તોફાન નથી ને, ત્યાં બીજી ગડબડ તો નથી ને, કોઈ ચાંચિયાઓના વાળ તો આવતા નથી ને. આ બધું પિંજરીઓ જુએ. પિંજરિયા હોય, નાખુદા હોય, ખલાસી હોય, કેપ્ટન હોય. વાંડી પણ એક દુનિયા છે દરિયાની. ચાલ્યાવાન કુંવર દરિયાની લીલા અનુભવે છે. જેમ પાલક વિમાનમાં બેઠેલો દેવેન્દ્ર આકાશનો નજારો જોતો જોતો જાય, એમ 7મા મજલે બેઠેલા શ્રીપાલજી રાણીઓની સાથે જઈ રહ્યા છે, આખી દુનિયાને જોઈ રહ્યા છે. જોવાનું કામ જ કરે છે. મન શું કરે છે? સિદ્ધ ચક્રજીને પ્રેમ કરવા. કુમારની લીલા, એમની રાણીઓનો એમના ઉપરનો પ્રેમ, એમની એટલી બધી રિદ્ધિ. ધવલ શેઠ તો જોઈને વગર દીવે બળે છે, વગર આગે બળે છે. દુનિયામાં ઘણા એવા હોય વગર આગે બળવા વાળા. એ કઈ આગ? હે? એ કઈ આગ કહેવાય? અંદરની, જે દેખાય જ નહીં. ઈર્ષ્યા અને અસૂયા. એવાની જોડે શું કરવા રાખે સર? હે? એવાની જોડે શું કરવા રાખે? એવાની જોડે શા માટે રાખ્યા કે રહ્યા? ધવલને કેમ રાખે છે કોણ? શ્રીપાલ? શિપાળ એ આગો છે એમ જોતો નથી માટે. એમ તો શ્રીપાળને એના માટે સારા ને બધા સારા જ દેખાય, ખરાબ ને બધા ખરાબ દેખાય. ઓહ, સર્વત્ર સુધ્યા સંત. સજ્જન પુરુષો બધાને સારા જ જુએ. જે પોતે સારો છે એને આખી દુનિયા સારી દેખાય, જે પોતે ખરાબ છે એને આખી દુનિયા ખરાબ દેખાય. કઈ ને ખરાબ દેખાય તો સમજવું अपने अंदर पड़ी है. એ ધવલ શેઠ આટલું ખરાબ કરે છે શ્રીપાલનું, હજી ક્યાં કર્યું છે ખરાબ? હજુ ક્યાં પૂર્વ ભાવની અંદર હજી ક્યાં કર્યું છે પણ ખરાબ? હજુ નથી કર્યું ને, બધું વાત છે. હજી તો સ્ટેપ બાય સ્ટેપ પરિણામ તો જ જાય છે ને. પણ સર પાછો કેમ વળતો નથી? શ્રીપાલ રાજાને આટલું બધું મળી ગયું, બધી કોને? સ્ત્રીઓ મળી ગઈ, આટલી સંપત્તિ મળી ગઈ, તો હવે પાછા ઉજ્જૈન તરફ કેમ પાછા એવા પણ કહેવામાં આવું તું છે કે હાલો પાછા. એ તો નો પ્રોગ્રામ છે. ત્યાં મહિના એકલી છે, એની માં એની સાથે છે, એકલી નથી, એના બાપને ઘેર છે. સિપાળી નપોજીની સાથે છે અને મહિના નપોજી ને સિપાળ બેની સાથે છે. 3 ડબલ રોલ ભજવી શકે, તમે ના ભજવી શકો. જે ભગવાનની એ થાય ને તમારી એ રહે. તમે એકી ના હો. ધવલ વિચાર કરે છે કે એકલો હાથ હલાવતો આવ્યો હતો, બાપરે બાપ કેટલી રિદ્ધિ મળી, વર્ષોથી આખું હિન્દુસ્તાન ખૂંદી ખૂંદીને મરી ગયો, તો મને આટલું નથી મળ્યું. અને એક જ ધડાકે મળી ગયો. શેર બજારનો ચટુડીઓ જેમ MCX માં પડ્યો હોય, 2, 5, 10 ટન સોનાની બેવચ કરી હોય તો સીધું પડી જાય, તો સીધા 25 ઘોડાઈ જાય.
અને જેવી વાત છે, ખોવે તો એટલું ખોવે ને આવે તો એટલું આવે, પણ પુણ્યશાળી ખોવે જ નહીં, આવે જ જાય. એને તો ધૂળમાં હાથ નાખે તો તે જંતુરી નીકળે. શ્રીપાળને પોતાના પુણ્ય ઉપર મદાર ખરો. નવપતજી ઉપર એ પોતાનું કઈ છે જ નહીં. હું નવપતજીનો છું, બસ. નવપતજી આખી દુનિયાના છે, એટલા મારા નથી. હું નવપતજીનો છું, હું બીજા કોઈનો નહીં. આટલી તો લક્ષ્મી મળી ને, ઉપરથી અપ્સરા જેવી બે વહુઓ મળી. કોઈ ઓળખતું નતું, નામે નતું જાણતું. હવે આ બધું એનું જો મને મળી જાય તો વાહ. બાળકો પડાવી લેવાના મનોરથમાં જ આખી દુનિયા મરતી હોય છે. પોતાની થાળીનું ખાઈએ કે નહીં, પારકાની થાળીમાંથી ક્યાં ઉપાડી દઉં એ વિચાર કરતો હોય. આરામથી તારી થાળીનું ખાંડ પડે, બધાની થાળીમાં હરકું જ છે. થાળીનો કલર ફરક હોય તો ભલે, માલ તો બધો હરકો જ છે અંદર. ધન અને બે રાણી, લોભ અને કામ બે એના ઉપર સવાર થઈ ગયા. દુર્ધ્યાનમાં પડી ગયો. એક વખત મનમાં કોઈ જબરદસ્ત ઈચ્છા પેદા થઈ જાય ને, પછી ઈચ્છા બાળ્યા જ કરે. તમારા મોઢા ઉપર તમારી અતૃપ્તિની છાયા ઝળક્યા સિવાય રહે નહીં. ઈર્ષ્યા પણ આંખોમાં ડુકાયા સિવાય રહે નહીં. અતૃપ્તિ મોઢા ઉપર દેખાયા સિવાય રહે નહીં. એક તો લોભ તો હતો જ, એમાં ભેગો કામ ભળ્યો એટલે થઈ રહ્યું. બધી વાતનો સત્યાનાશ કરીને જ છોડે. એક તો આગ હોય ને એમાં પછી હવા ચાલે જબરદસ્ત, તો શું હાલત થાય? એવી હાલત છે નહીં. દિવસ ને રાત શ્રીપાળ સમજે છે એને ખૂબ મારી સાથે રાખવું. હું જે ખાવું એ જ ખવડાવું, હું રહું એ જ રાનું રાખવું. શ્રીપાળ જેને સુખી કરવા માટે પોતાની સાથે રાખે છે, પણ જેને દુઃખી થવું હોય ને એ આપણે ખરો ગમે તેવા સુખમાં દુઃખી થાય. તમારે દુઃખી થવું તો તમને કોઈ ના રોકી શકે. સુખી થવું તો કોઈ ના રોકી શકે. એ તમારા ઉપર જ છે. સંતોષ છે તો પરમ સુખી છો, તૃષ્ણા છે તો પરમ દુઃખી છો. ઊંઘ આવતી નથી હવે આને. બધી રાત્રિએ પણ આલોટતો હોય પથારીમાં. એના 4 મિત્રો છે, એમણે એની આ હાલત જોઈ, પૂછ્યું ભાઈ શું વાત છે? આટલું સરસ ધંધો ચાલ્યો છે, બધાય કમાણા છીએ. શું કમાણો છે? બધા વેપારીઓ પણ કમાણા છે. કોઈ વાતની કમી નથી રહેતા, દુઃખી કેમ? જેમ જવાસામાં આખી વનરાજી લીલી હોય ત્યારે જવાસો ઉકાઈ જાય. અત્યારે તારે મજા જ કરવા જેવું છે. શ્રીપાળજી જેવા હાથે મળ્યા છે એટલે ગમે તેવી આફત આવે તો ટળી જાય. બધા દરિયામાં તો 1000 આફત આવે. છે શું પણ શું દુઃખ છે? એક કાંટો લાગેલો હોય ને તમને આખા નખા લઈ નાખે. મનમાં અતૃપ્ત ઈચ્છા
એ તમને પૂરા હલાઈ નાખે. નિહાકા મૂકે છે મોટા મોટા, એ કહે છે કે વ્યાધિ નથી મને, આધિ છે. આધિ મનની, વ્યાધિ શરીરની, ઉપાધિ પરિસ્થિતિઓની. ત્રણ છે, આધિ વ્યાધિ ને ઉપાધિ. તને શું છે મનનું દુઃખ? બધું છે સરસ, કોઈ વાતની કમી નથી, તો તું દુઃખી કેમ થાય છે? ત્યારે પોતાની બધી વાત કહી દીધી. હાય હાય આ એકલો આવ્યો તો બમ્બે રાણીઓ આટલું ધન ને આ બધું અજાણ્યો માણસ લઈ જાય, હું જોતો રહું. મારા મગજમાં એક જ ચાલે છે, કઈ રીતે એનું આ બધું પડાવી લો. ઉદાર માણસ કઈ રીતે ઉડાવી દઉં એ વિચાર કરે, અને લોભીઓ કઈ રીતે પડાવી લો એનો વિચાર કરે. જ્યાં હોય ત્યાં બસ મારા કેટલા ટકા, હું જ ઊંચો ના આવે. હા બોલતા જ તારે વાણીયા કહે છે કે હાય હાય શું કરે છે તું? આ કાનમાં સુળી જેવું તો આ શું બોલે છે? સામાન્ય વ્યક્તિનું પણ ધન પડાવી લેવું એ પણ સજ્જનને શોભતું નથી. તો આ તો એક વાર નહીં, 2 વાર તો એને તને જીવતો બચાયો, તો 2 વાર તું મરી જ જવાનો હતો. એક વાર તારો માલ મિલકત બચાઈ, 3 વાર તને બચાવ્યો છે. અને આવા ઉપકારી એનું ધન એની સ્ત્રી ઉપર તારી કુડી નજર. આ બરોબર નથી તારી વાત. આ તારો માલિક છે, જેને તને બચાવ્યો છે. એની પત્નીઓ રાજાની રાણી હોય ને, જેમ આપણી માં ગણાય એમ ગણાય. અને એના તરફ તારી જે નજર છે એ તું દરેકના દરવાજા ખોલવાનું છે. આવો વિચાર જ તને કેમ આવ્યો? આવ્યો વિચાર તો તું બોલી જ ન શક્યો અમારી સામે આવી વાત, આવી ગંદી વાત. આજ સુધી અમે તને શેઠ માન્યો, તને મિત્ર પણ માન્યો, પણ હવેથી અમારે તારે કોઈ લેવા દેવા નહીં. ડૂબતા વાળમાં બેસે ને એ ડૂબે ભેગો કે. અમારા માટે હવે તું દુશ્મન છે. બધું તું ભૂલી ગયો. જેને કેવળ ઉપકાર કર્યો છે તારો, તેના ઉપર આવું વિચારવું એ દુર્જનતાનું પણ શિખર છે. દુષ્ટતા એની છેલ્લી હદ આવી ગઈ. સાપ હોય કેવા સુવાળા હોય, કેવા ચમકતા હોય, પણ ચાલે ચાલે કેવી રીતે ચાલે? વખત જીભ કેટલી હોય એને એમ દુર્જન પણ અવાજ હોય સાપ જેવા કુટીર. સાપ જેને પપ્પાડે એને જ ડંખે.
દૂધ પીવડાવે તો ઝેર બનાવે. ખર પુરુષો, ગુજન પુરુષો ક્યારે કોઈની રક્ષા ન કરે એટલે હવે તારો ભરોસો ના કરાય. તારું નામ ભલે ધવલ છે પણ આ કૃષ્ણ લેશિયા છે ને એ રિયલમાં તો કાળિયો જ છે. ધવલ એટલે ધોળિયો થાય ને, તો તું ધવલ નથી, કાળિયો. તને જોવાથી પણ અમારો દાડો ખરાબ થઈ જાય, અમારું નસીબે બગડી જાય તારા ભેગું. જે સડેલું ફળ હોય ને એ હારા ફળે સડી જાય. તમારી 3 ભાઈબંધ તો જતા રહ્યા, એક ભાઈબંધ રહ્યો. દુનિયામાં છે ને બધાને કોઈ ભાઈબંધ મળી રહે, હલકા ને હલકો, સારા ને સારો. એક જે છે ને એ લાલચુ છે, ખટપટીઓ છે, ખુશામતખોર છે. પૈસાવાળાની, સત્તાની, બધાની ખુશામત કરી એવા છે. અને કહે છે ગાંડા ભાઈ આવી વાત કોઈને કહેવાય નહીં. અને તે કહ્યું ને એટલે બધા તારા દુશ્મન થઈ ગયા, તારા હિતનું ચિંતન કરશે. કાલે ઉઠીને તારી વાત શ્રીપાદજી કહેશે શું થશે? હું તારો ખાસ દોસ્ત છું, તારી જે ઈચ્છા છે ને એ પૂરી કરી આપી. હું કઈ ઉપાય તને બતાવીશ, તો હવે ચિંતા ના કર. આપણે આ વાણમાં આપણે છીએ ને ત્યાં સુધી આખી બાજી આપણા હાથમાં છે. જુદા હોઈએ તો આપણા હાથમાં ન હોય બાજી. ભેગા છીએ ને ગમે ત્યારે કઈ બી કર્યો ખર્ચો કરી શકીએ. હવે તું એક કામ કરજે, શ્રીપાદની જોડે વધુ ને વધુ સંબંધ બનાવતો જજે. એમને જરાય વેમ પડવો ના જોઈએ. એ તારા મનમાં ગરબડ છે. નમન નમન में फेर है, बहुत नमे नादान, दगलबाज दूना नमे, चित्ता चोर कमान. ચિત્તો જ્યારે છલાંગ મારવાની હોય ને આખો નીચો નમી જાય. બાણ છોડવાનું હોય ને આખું ધનુષ્ય નીચું નમે. પહેલાં ઊભું હોય પણ બાણ છોડવાનું ત્યારે નમે. દગલબાજ દૂના નમે. લાગે કે શીખવાડે છે ખૂબ દોસ્તી કર, એટલી બધી દોસ્તી કર કે તારા પર એકદમ વિશ્વાસ થઈ જાય. તને કે એ વાત સાચી, પેટમાં પેસીને પગ પોળા કરાય, એમને ના કરાય. એટલે કે મારી ઈચ્છા કઈ રીતે પૂરી થશે? એમાં શું વાત છે? બહુ મોટી વાત જ નથી. જો કે આપણે દરિયામાં છીએ, દરિયામાં જે કંઈ કરવું હોય બધું, આપણું જે કંઈ હોય બધું દરિયામાં જ કરવું પડે ને. ખાવા પીવાનું, બનાવવાનું, કરવાનું બધું દરિયામાં. અને જવાનું પણ દરિયામાં. તેના માટે સ્પેશિયલ વાંચડા હોય, ત્યાં જઈને એકી બેકી કરી આવે જેને કરવી હોય. પાણીમાં તો કરાય નહીં ને. એવી રીતે આખું અધ્ધરથી ઉપર રાખ્યું હોય, નીચે કાણું રાખે તો પાણી આવી જાય. એટલે ઉપરના ભાગમાં આ રીતની આખી વ્યવસ્થા હોય. અને વાણમાં કંઈ ફિટ કરેલી ના હોય, દોરડાથી બાંધેલી હોય વ્યવસ્થા. તો પેલો કહે છે કે આપણે
માછડો બાંધો અને કોઈ પણ નિમિત્તથી સિપાહીને ચડાવી દેવું. પેલા જે માછડા હોય ને જવા માટેના, તો જવું હોય તો જ ચડે. બીજો એ બી એવો માછડો બાંધો ચોખ્ખો, જેના પર ખાલી બેસવો જ બેસાય, ચડવો જ ચડાય. અને એટલે માછડો બાંધી અને ક્યારેક કઈ બી નિમિત્ત કાઢી શિવાજીને માછડા ઉપર ચડાવી દેવા. દોરો કાપી નાખશું આપણે માછડામાં, ફટ દઈ શિવાજી જશે દરિયામાં, પાતપુરી અંદર. પછી આ બધું આપણું, કારણ કે અહીંયા શિવાજીનું કોણ હગું છે જ. આ બધા ઓળખે છે આપણને, શિવાજીને કોઈ ઓળખતું જ નથી ને. રહ્યું કોણ શિવાજીનું? બે રાણીઓને, પોતે છે 3 હાચા, બાકી બધા જ નામ કરે કામ, લોન્ડી કરે સલામ. બધાને પૈસાથી ફોડી નખાય. દોડ્યું પણ એવું બાંધવું કે ફટ દઈને કપાઈ જાય. નવલ તો ખુશ થઈ ગયો. હવે તો બસ શિપાજીની સાથે જ રહે છે. અનેક પ્રકારની રમત રમે છે, સોખ્યાબાજી રમે, ચેસ રમે, ચાલ્યા કરે છે. નથી શિપાજીના મનમાં કે ધવલમાં ગરબડ છે, નથી રાણીઓના મનમાં કે આ માણસના મનમાં કંઈક ગરબડ છે. ખૂબ ખુશામત કરે છે, નવા જોક્સ કે બધાને હસાવે. પણ શિપાજીને ગરબડ કરવી હોય, થોડીક એમની વહુઓને પણ થોડીક તો આમ ખેંચવી પડે ને. અને બહેનો છે ને, કોઈ બહુ પ્રેમથી બોલે, બહુ હસી મજાક કરે, આમ ખુશ કરી નાખે ને, એની પાછળ તરત ખેંચાઈ જાય. તો ભોળી હોય છે એમ સમજે કે હું બહુ હોશિયાર છું, પણ ક્યારે હોશિયાર હોતી જ નથી. એકદમ ભોળી હોય છે. કોઈ બી વ્યક્તિ મીઠાશથી એને ફોસલાવી શકે. એટલે આખી જાળ પાથરે છે. વહુઓને અનુકૂળ કરવી આ રીતે ધીરે ધીરે પરિચય વધારતા જવું. અને શિપાજી જે છે એમને વિશ્વાસમાં નહીં લેવા. અને મદન દેખાને મદન મંજુષા એમના આવા દગા કરતા કોઈ જોયા જ નથી. એટલે એમને કલ્પના જ ના આવે ને આવા દગાખોર કોઈ હોઈ શકે. આ રીતે એ કુમારી સાથે રહે છે. આખો દાડો ઠઠ્ઠા મશ્કરી હસા હસ ચાલે છે, મજા આવી જાય છે બધાને. એક દાડો પેલા ઊંચા માછડા બાંધેલો છે, તે પેલા ધવલ ઉપર ચડે છે. સિપાહીને કહે છે કે જલ્દી આવો, એ જોવાલાયક પ્રાણી આવ્યું છે. કે પેલા પોતે ઉપર ચડે છે, દોસ્ત નીચે ઊભો છે. શિપાજી દોડતા ગયા, જોવાનું છે, ચલો જોઈ લઈએ. દુનિયામાં બધું જોવા માટે જ છે ને, એ ભોગવવા માટે થોડું છે. કંદુની દુકાનમાં મીઠાઈઓ હોય ને, એ કંદુને જોવાની કે ખાવાની, પછી વેચવાની, તો જ એનું ગુજરાન ચાલે ને. મીઠાઈ ખાઈ જાય તો આપણને પણ જે મળ્યું છે ને તે આપવા માટે મળ્યું છે. થઈ જાઓ તો પછી ધંધો ખતમ થઈ જાય, મૂડીએ ખતમ થઈ જાય. કોઈ ગજબનું અચ્છેરું દેખાય છે કે દરિયામાં
પછી પોતે ઉતરે છે. થોડું કે જલ્દી કે અપૂર્વ જઈ રહ્યું છે, તમારે જોવા જેવું છે. દુનિયામાં પણ કહ્યું છે, જાણ્યા કરતા જોયું ભલું. હા કુમાર પણ દોડતો આવે છે. એમના પાછા પોબાર પડી રહ્યા છે, ઉપર ચડે છે માછડા ઉપર. ત્યાં શું છે એ જોવા જાય છે. નમો હરિહંતાણું નમો સિદ્ધાણું. શિવમાસ્તુ સર્વ જગત પરહિત નિરતા ભવંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાશમ સર્વત્ર સુખી ભવતુ લોક.